આ 5 પરિસ્થિતિમાં આપે બાળકને ઠપકો ક્યારે ન આપવો જોઈએ. 1. જાહેરમાં બધા વચ્ચે તમારા બાળકને ઠપકો આપવાનું ટાળો. બાળક કંઈ પણ તોફાન કરે કે આપને ના ગમતું વર્તન પણ કરે તો પણ તેમને બધા વચ્ચે ક્યારે ખીજાવવું કે કરેક્ટ કરવું ના જ જોઈએ. 2. 1 થી 3 વર્ષના બાળકને કોઈ પણ વાત માટે ઠપકો ન આપવો જોઈએ. 3 વર્ષથી નાનું બાળક તોફાન કે મસ્તી જાણી જોઈને નથી કરતું. તેમજ તમે તેને કંઈ પણ સમજાવો છો તે સમજી શકતું જ નથી, જેથી તેમને ઠપકો નહીં પરંતુ પ્રેમથી કે અન્ય વસ્તુમાં ડાયવર્ટ કરીને રોકી શકાય છે. 3. જ્યારે તેઓ તેમના ભાઈ બહેનો સાથે લડે છે ત્યારે પણ તેમને ખીજાવવું જોઈએ નહીં, કેમ કે ત્યારે આપેલું આપનું કોઈ પણ એક પક્ષી રિએક્શન બીજા બાળકના રિએક્શન માટે જવાબદાર બનતું હોય છે. જેની જગ્યાએ હકારાત્મક શબ્દો અથવા ટૂંકા અને સ્પષ્ટ નિવેદનનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો. 4. જ્યારે આપનું બાળક ભૂલથી વસ્તુ તોડે છે અથવા વસ્તુ તેમનાથી તૂટી જાય છે ત્યારે તેમને મોટા અવાજે રાડો પાડીને ખીજાવવું જોઈએ જ નહીં. જેની જગ્યાએ એ તૂટેલી વસ્તુ લાગી શકે કે અન્યને ઈજા કે હાનિ થઈ શકે તેવું સમજાવી તેને સાફ કરવા તેની મદદ લો. 5. જ્યારે તેઓ ખરાબ બોલે છે અથવા ખરાબ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે સીધો ઠપકો આપવાની જગ્યાએ તેમને શાંતિથી સમજાવવું જોઈએ.